अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। आज आप જોઈશું સંસ્કૃત વિષયમાં ગદ્ય નંબર 14 વિવાહ સંસ્કાર એટલે કે વિવાહના સંસ્કારો। આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતની જીવન પ્રણાલી છે એમાં 16 સંસ્કારોની પરંપરા પ્રચલિત છે। એવી માન્યતા છે કે દરેક મનુષ્ય જન્મજાત કેટલાક ગુણો લઈને આવે છે અને એ ગુણોની જાળવણી સહિત અન્ય કેટલાક ગુણોનું પણ માણસમાં શું થવું જોઈએ? સ્થાપન થવું જોઈએ। વ્યક્તિના જન્મ અથવા તો ગર્ભધાનથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે। આ બધા જે સંસ્કારો છે એમાંથી કેટલાક સાર્વજનિક રૂપે રહ્યા છે, કેટલાક અમુક કુટુંબો સુધી સીમિત થઈ ગયા છે। પરંતુ સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌપ્રથમ જો સંસ્કાર આવતું હોય તો એ વિવાહ સંસ્કાર છે। હવે આપણું જે ગદ્ય છે વિવાહ સંસ્કાર, એમાં પ્રદક્ષિણા વિધિ જે છે એને સમજાવવામાં આવી છે। આ વિધિમાં વર અને કન્યા ક્રમશઃ નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા જે છે એ નિભાવે છે। એના ઉપરથી જે 7 ફેરા છે એના ઉપરથી જ કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વર આગળ હોય છે એટલે કે પુરુષ, અને કેટલાક કાર્યોમાં કન્યા આગળ રહીને પોતાની જે ફરજ છે એ બજાવે છે। જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે, એનો આશય એ હોય છે કે ઘર અને પરિવારમાં અમુક કાર્યોમાં બંને પોતાની દિશા અને ગતિ એક સમાન રાખીને સાથે સાથે ચાલવાનું છે। હવે આ વસ્તુ જે છે અહીં બતાવવામાં આવી છે, આપણે જોઈશું। શરૂઆત પાઠની થાય છે કે વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતી। વિવાહ સંસ્કારની વિવિધા એટલે કે વિધયો ભવંતી, વિવિધ પ્રકારની વિધિઓ થાય છે। તત્ર પ્રદક્ષિણા નામે પ્રસિદ્ધ વિધિ એમાં પ્રદક્ષિણા નામનો પ્રસિદ્ધ અથવા તો પ્રખ્યાત વિધિ એક વિધિ છે। કિમ નામ પ્રદક્ષિણા ઇતિ? પ્રદક્ષિણા શું છે? પ્રદક્ષિણા મતલબ કે ફેરા જે ફરવામાં આવે છે એ શું છે? તો શું છે? પુરોહિત એમને સમજાવે છે, સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કિમપી પદાર્થ પરિતઃ ભ્રમણ સૂચતે। સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કિમપી કોઈ એક પદાર્થની પરિતઃ ભ્રમણ ચારે તરફ વર્તુળાકાર ફરવું તેવું સૂચન કરે છે। પરિત એટલે કે ચારે તરફ, તો શું થાય? ચારે તરફ ફરવું એવું સૂચન કરે છે। પરંતુ વિવાહ સંસ્કાર આદિ એટલે કે વગેરે પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટા ક્રિયા, વિશેષ ક્રિયા સ્મૃતિ પ્રથમ આયાતિ, સ્મરણમાં આવે છે। સ્મરણમાં આવવું એટલે કે યાદ આવે છે, વસ્તુ મગજમાં થાય છે કે પ્રદક્ષિણા એટલે કે કોઈ એક પદાર્થની ચારે તરફ ગોળ ગોળ ફરવું એને પ્રદક્ષિણા કહે। કાસા વિશિષ્ટા ક્રિયા? યજમાન પૂછે છે તે વિશેષ ક્રિયા કઈ છે? એટલે પુરોહિત સમજાવે કે વિવાહ સંસ્કાર અવસરે વધૂવરો યજ્ઞ અગ્નિ પરિત ચતુર્વાર પરિક્રમતઃ। એટલે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞ અગ્નિ એટલે કે યજ્ઞના અગ્નિની ફરતે ચતુર્વાર પરિક્રમા, ચતુર્વાર એટલે કે 4 વાર ફરે છે। ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધ, એટલે લોકોમાં એટલે કે આ સંસારમાં ફેરાના નામે પ્રખ્યાત છે। પ્રદક્ષિણા અવસરે વધૂવરઃ સહૈવ ચલતઃ અથવા અનુક્રમણે ચલતઃ। શું થાય છે? યજમાન કહે છે કે પૂછે છે કે પ્રદક્ષિણામાં પ્રસંગમાં વધુ અને વર સહૈવ એટલે કે સાથે જ ચાલે છે, અથવા અનુક્રમે અથવા તો
ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિત એમને સમજાવે છે કે પ્રાયઃ ત્રિશુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમ ચલતી. પ્રાય એટલે કે મોટે ભાગે શું થાય છે, ત્રિશુષુ એટલે કે 3 ફેરામાં, કન્યા પ્રથમ ચલતી કન્યા પહેલાં ચાલે છે, તદનુ વરહ ચલતી અને તેની પાછળ વર ચાલે છે, તતઃ પછી અંતિમાયા પ્રદક્ષિણા પછી અંતિમ ફેરામાં શું કરે છે, વર પ્રથમ ચલતી વર પહેલાં ચાલે છે, તદનુ કન્યા અને એની પાછળ કન્યા ચાલે છે. યજમાન અનુક્રમણ પ્રચલન કે પ્રયોજન. આમ ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શો છે? પુરોહિત જવાબ આપે છે, એવહિ મન્યતે અતઃ યતઃ ગૃહસ્થાશ્રમ જ્ઞાની વિધાની કાર્યાણી સુશીલા સૌજન્યશીલા ધર્મપત્નિયા માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. શું થાય છે? એવહિ મન્યતે, એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમનો નાના વિધાની અનેક પ્રકારના કાર્યો, સુશીલાયા સદ્ગુણોથી યુક્ત, સૌજન્યશીલાયા એટલે કે સૌજન્યશીલ, ધર્મપત્નાયા એટલે કે ધર્મપત્ની, માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. અતઃ એતાદૃશે તેથી આ પ્રકારના ક્રમે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાઃ તે તે કાર્યમાં કન્યાનું નેતૃત્વં સ્યાત. શું થાય છે? નેતૃત્વ હોવું જોઈએ. વરસ્ય તસ્યા અને વરે તેનું અનુકરણ કુર્યાત અનુકરણ કરવું જોઈએ. ઇતિમ એવ કર્તવ્યમ એકમ સૂચતી ભવન્તિ આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે એટલે કે પાછળના અડધા ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ. તો શું થાય છે? પુરુષનું માર્ગદર્શનની જરૂર રહે છે. તેથી ચતુર્થા પ્રદક્ષિણા વરો અગ્ર, તેથી ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત તેમાં તત્ર વરસ્ય નેતૃત્વં સ્યાત, તેથી તેમાં શું હોય છે? વરનું નેતૃત્વ હોય છે. અને કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત અને કન્યાનું તેમાં અનુકરણ કરવું જોઈએ. ઇતિમ એવ આ પ્રમાણે અપરમ એટલે કે બીજા કર્તવ્યમ એકમ સૂચતમ ભવતિ કર્તવ્યનું સૂચન થાય છે. તો શું થાય છે? આખું એમ કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણોથી યુક્ત, સૌજન્યશીલ, ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. તેથી આ પ્રકારના તે કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એના અનુકરણો પ્રમાણે કર્તવ્યનું સૂચન થાય છે. અને જીવનના પાછલા જે ભાગો છે, અડધો ભાગ ઉત્તરાવસ્થા જેને આપણે કહીએ છીએ, એમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. એટલે ચોથા ફેરામાં વર આગળ હોય છે, અર્થાત કે વરનું નેતૃત્વ હોય છે અને કન્યા તેનું અનુકરણ કરે છે. આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. આપણે જે છે આટલે સુધી આજે રાખીશું. તમે સંસ્કૃતની નોટમાં આનું ભાષાંતર જે છે એ ઉતારી લેવાનું છે. પરીક્ષા દરમિયાન આ પાઠ જે છે આપણા અભ્યાસક્રમમાં રહેલું છે. 14મું પાઠ એટલે એનું ભાષાંતર કરી લેજો આટલું અને એની તૈયારી કરી લેશો. નોટમાં ગુજરાતી ભાષાંતર ઉતારવાનું છે. બીજા વિડીયો દરમિયાન પાઠ પૂર્ણ થઈ જશે એટલે આખું ભાષાંતર જે છે એની તૈયારી થઈ જશે. સાથે
સ્વાધ્યાય પણ જે છે એના પ્રશ્નો પણ કરી લેવાના રહેશે.